નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એવિએશન સેક્ટરમાં હાલમાં જે કંઈ બન્યું તે બધાએ જોયું છે। પાયલટની અછત, એરપોર્ટ પર લાંબી કતારો, ફ્લાઇટ્સ રદ થવી, મુસાફરોની પરેશાની, ઇજારાશાહીના આરોપો અને કંપનીઓની સ્પષ્ટતાઓ। પરંતુ આજે આપણે તેની ચર્ચા નહીં, પરંતુ નોકરીની વાત કરીશું। ભારતમાં એવિએશન સેક્ટર અર્થતંત્રની ઝડપથી વિકસતી તાકાત છે। ભારતીય અર્થવ્યવસ્થામાં 5.36 કરોડ અમેરિકી ડોલરનો હિસ્સો અને 75 લાખથી વધુ લોકો માટે નોકરીઓ તેનું પ્રમાણ છે। વર્ષ 2024માં જ નાગર વિમાન મહાનિર્દેશાલયે 1300થી વધુ કોમર્શિયલ પાયલટ લાયસન્સ જારી કર્યા, એટલે કે આ વર્ષે આટલા નવા પાયલટ જોડાયા। કરિયર કનેક્ટની આ કડીમાં આપણે તે જ નોકરીની વાત કરીશું જેનું સ્વપ્ન જમીન પર ઊભા રહીને જોવામાં આવે છે, પરંતુ જે આકાશમાં પૂરું થાય છે, એટલે કે પાયલટ બનવાની। સૌથી પહેલા મનમાં સવાલ આવે છે કે પાયલટ કેવી રીતે બની શકાય? તેનો જવાબ આપતા એક જાણીતી એરલાઇન કંપની સાથે જોડાયેલા પાયલટ કહે છે, ભારતમાં પાયલટ બનવાના બે રસ્તા છે। એક છે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને બીજો એરલાઇન કંપનીના કેડેટ પાયલટ પ્રોગ્રામ સાથે જોડાયેલો છે। બંને સંજોગોમાં ઉમેદવારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, સાથે જ ફિઝિક્સ અને મેથ્સ વિષયો સાથે ધોરણ 12માં 50% માર્ક્સ લાવવા જરૂરી છે। જો કોઈ કોમર્સ કે આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે તો તેમના માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ અથવા કોઈ પણ સ્ટેટ બોર્ડની ઓપન એક્ઝામિનેશન દ્વારા 12મા ધોરણની ફિઝિક્સ અને મેથ્સની પરીક્ષાઓ પાસ કરવી જરૂરી છે। ભારતમાં વિમાનન નિયમનકાર ડીજીસીએ એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન છે। ડીજીસીએ દેશભરમાં ઘણા ડોક્ટરોને માન્યતા આપી છે કે જેઓ પાયલટ ટ્રેનિંગ માટે જરૂરી મેડિકલ તપાસ કરી શકે। પાયલટની ટ્રેનિંગ પહેલા સ્ટુડન્ટ પાસે ક્લાસ 2 મેડિકલ સર્ટિફિકેટ હોવું જોઈએ। આ સર્ટિફિકેટ ડીજીસીએ દ્વારા મંજૂર ડોક્ટરો આપે છે અને તેઓ જણાવે છે કે વ્યક્તિ ટ્રેનિંગ લેવા માટે મેડિકલી ફિટ છે કે નહીં। આ પછી ક્લાસ 1 મેડિકલ એક્ઝામ હોય છે જે ડીજીસીએ જ આયોજિત કરે છે અને આ તપાસ ઇન્ડિયન એરફોર્સ દ્વારા માન્ય ડોક્ટરો કરે છે। કોમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવા માટે આ પરીક્ષાનું સર્ટિફિકેટ જરૂરી છે। આમાં આંખ, ઈસીજી, બ્લડ ટેસ્ટ, નાક, કાન, ગળાની તપાસનો સમાવેશ થાય છે। બંને તપાસનો ખર્ચ લગભગ 10,000 રૂપિયા આવે છે। જો કે જો કોઈને કલર બ્લાઇન્ડનેસ હોય તો તે પાયલટ બની શકતા નથી। સાથે જ શરૂઆતમાં બ્લડ યુરિન જેવી પાયાની તપાસ થાય છે। જો કોઈ એકમાં પણ નાપાસ થાય તો પણ તે પાયલટ બની શકતા નથી। પાત્રતા સંબંધિત તમામ જરૂરિયાતો પૂરી કર્યા બાદ ડીજીસીએની સીપીએલ પરીક્ષા આપવી પડે છે। આ પરીક્ષા સામાન્ય રીતે વર્ષમાં 4 વખત યોજાય છે। તેને પાસ કરનારાઓની ટ્રેનિંગ બે પ્રકારની હોય છે, એક ગ્રાઉન્ડ ટ્રેનિંગ અને બીજી ફ્લાઇંગ। ગ્રાઉન્ડ ટ્રેનિંગ પાયલટ ટ્રેનિંગનો એકેડેમિક તબક્કો છે। આમાં મેટ્રોલોજી, એર રેગ્યુલેશન, નેવિગેશન, રેડિયો ટેલિફોની, ટેકનિકલ જેવા વિષયો શીખવવામાં આવે છે। તેમની લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 70% માર્ક્સ લાવવા જરૂરી છે। આ પછી ઉમેદવારો ભારતમાં ડીજીસીએ દ્વારા મંજૂર અલગ અલગ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનમાં પ્રવેશ મેળવે છે અને અહીં તેઓ 200 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ લે છે। આ ઉપરાંત બીજો રસ્તો છે કેડેટ પાયલટ પ્રોગ્રામ, જે એરલાઇન કંપનીઓ ચલાવે છે। જાણકારોના મતે જો કોઈ ઉમેદવાર પોતાનું એવિએશન કરિયર એરલાઇન કેડેટ પાયલટ પ્રોગ્રામથી શરૂ કરે છે તો તેમાં એક નિશ્ચિત અભ્યાસક્રમ હોય છે, જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને પ્રકારની ટ્રેનિંગ હોય છે। આમાં એવિએશનની પાયાની જાણકારી ઊંડાણપૂર્વક ભણાવવામાં આવે છે। આ સાથે જ પાર્ટનર ફ્લાઇટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનમાં પ્રેક્ટિકલ ફ્લાઇંગ સેશન પણ હોય છે। આ ઇન્ટિગ્રેટેડ ટ્રેનિંગ એટલા માટે તૈયાર કરવામાં આવી છે જેથી પાયલટ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો અનુસાર કૌશલ્ય મેળવી શકે। ઉદાહરણ તરીકે એર ઇન્ડિયાનો એક કેડેટ પાયલટ પ્રોગ્રામ છે। આ હેઠળ ઉમેદવારને એર ઇન્ડિયા ફ્લાઇંગ ટ્રેનિંગ એકેડમીની સાથે એરલાઇન કંપનીની 2 ગ્લોબલ પાર્ટનર સ્કૂલોમાં કોમર્શિયલ પાયલટ લાયસન્સ ટ્રેનિંગ અને ટાઇપ રેટિંગ આપવામાં આવે છે। ફ્લાઇટ ટ્રેનિંગના સમયે ઉમેદવારને નાના વિમાનો ઉડાવવાનું શીખવવામાં આવે છે, પરંતુ જ્યારે તેમને ખરેખર પેસેન્જર પ્લેન ઉડાવવું હોય છે ત્યારે તેમને વધુ એક લાયસન્સની જરૂર પડે છે, જેને ટાઇપ રેટિંગ કહેવામાં આવે છે। એર ઇન્ડિયાની ટ્રેનિંગ એકેડમી મહારાષ્ટ્રના અમરાવતીમાં છે અને 2 ગ્લોબલ પાર્ટનર સ્કૂલ અમેરિકામાં છે। કેડેટ પ્રોગ્રામ દ્વારા એરલાઇન કંપનીઓ પોતે જ 12મા ધોરણ પછી અમુક ટેસ્ટના આધારે વિદ્યાર્થીઓને પોતાના કેડેટ તરીકે પસંદ કરે છે। પછી તેમની ફ્લાઇંગ ટ્રેનિંગ થાય છે અને એરલાઇન કંપનીઓમાં પાછા ફર્યા બાદ તેમને ટાઇપ રેટિંગ મળે છે, પરંતુ તેની ફીસ વધુ હોય છે। લેખિત પરીક્ષા પાસ કરવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી જાય છે અને આ બાદ ફ્લાઇટ ટ્રેનિંગ શરૂ થાય છે।
આમાં ઉમેદવાર પસંદ કરે છે કે તેમને કયા દેશમાં આ ટ્રેનિંગ લેવી છે, ભારત કે અન્ય કોઈ પણ દેશમાં ટ્રેનિંગ લઈ શકાય છે. કેપ્ટન મોહિત કે જે વિમાનમાં શાયરીના અંદાજમાં ઘોષણાઓ કરીને વાયરલ થઈ ચૂક્યા છે અને હવે તે એક એરલાઇન કંપનીમાં ઇન્સ્ટ્રક્ટરની પદ પર રહીને પોએટિક પાયલટ નામની ટ્રેનિંગ એકેડમી પણ ચલાવી રહ્યા છે. તેઓ કહે છે, મોટા ભાગના લોકો ભારત, અમેરિકા, દક્ષિણ આફ્રિકાને પસંદ કરે છે અને મારા જેવા કેટલાક લોકો કેનેડા પણ જાય છે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે તમે ફ્લાઇટ ટ્રેનિંગ ક્યાંથી લીધી છે, કારણ કે DGCA ની લેખિત પરીક્ષા તમારે પાસ કરવી જ પડે છે. એરલાઇન કંપનીઓ પણ કોઈ ખાસ દેશમાંથી કરેલી ટ્રેનિંગને પ્રાધાન્ય આપતી નથી. મહત્વ એનું છે કે તમારી પાસે ભારતીય પાયલટનું લાયસન્સ છે કે નહીં. ભારતમાં કોઈ સારી સ્કૂલમાં આ ટ્રેનિંગ 14 થી 15 મહિનામાં થાય છે, જેમાં 50-55 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અમેરિકામાં આ ટ્રેનિંગ 10 મહિનામાં થાય છે અને ખર્ચ લગભગ તે જ 50-52 લાખ રૂપિયા હોય છે. દક્ષિણ આફ્રિકામાં આ 12-14 મહિનાનો કોર્સ હોય છે, જેમાં 35 થી 40 લાખ રૂપિયા ખર્ચાય છે. કેપ્ટન મોહિત જણાવે છે કે આ ગ્રેજ્યુએશનની જેમ નથી કે દરેક બાળક માટે કોર્સ 3-4 વર્ષનો હશે, પરંતુ અહીં ઉમેદવાર પાસે 200 કલાકની ફ્લાઇટ ટ્રેનિંગ એટલે કે વિમાનમાં બેસવાનો અનુભવ થવો જોઈએ. કેટલાક લોકો તેને 10 મહિનામાં કરે છે અને કેટલાકને વધુ સમય પણ લાગી શકે છે. ટ્રેનિંગ પછી જે પણ એરલાઇન કંપનીમાં પાયલટ માટે ભરતીઓ હશે ત્યાં કામ કરવા માટે ઉમેદવાર પાત્ર હોય છે. કેપ્ટન મોહિતના મતે જ્યારે કોઈ પાયલટ એરલાઇન કંપની જોઈન કરે છે ત્યારે તેમનું પહેલું પદ ફર્સ્ટ ઓફિસર હોય છે. આ વ્યક્તિ વિમાનમાં કેપ્ટન સાથે કો પાયલટ તરીકે રહે છે. કેપ્ટન બનવા માટે એક અલગ લાયસન્સ જોઈએ, જેને ATPL એટલે કે એરલાઇન ટ્રાન્સપોર્ટ પાયલટ લાયસન્સ કહે છે. તે લાયસન્સ માટે ઉમેદવારે DGCA ની પરીક્ષા પાસ કરવી પડે છે. આમાં નેવિગેશન, રેડિયો નેવિગેશન, મેટ્રોલોજી જેવા વિષયો જ હોય છે, પરંતુ વિમાન ઉડાવવાનો અનુભવ ઓછામાં ઓછો 1500 કલાકનો હોવો જોઈએ. વેકેન્સી આવતા જ તેના માટે અરજી કરવાની હોય છે અને પછી સંબંધિત એરલાઇન કંપની એક લેખિત પરીક્ષા કરાવે છે. આ પરીક્ષાઓ DGCA ની પરીક્ષાથી અલગ હોય છે અને તે મેરિટ આધારિત હોય છે. કેપ્ટન મોહિતના મતે એક પાયલટ માટે 12 કલાકનો આરામ ફરજિયાત છે. આમાં એરપોર્ટથી આવવા જવાનો સમય ઉમેરી દઈએ તો આ લગભગ 15 કલાકનો બ્રેક હોય છે. આ સાથે જ અઠવાડિયામાં એકવાર તે પણ જરૂરી છે કે પાયલટને સતત 48 કલાક એટલે કે 2 દિવસનો બ્રેક મળે. આ પહેલા 36 કલાક હતો. જ્યાં સુધી પગારની વાત છે તો ફર્સ્ટ ઓફિસરને સામાન્ય રીતે દર મહિને 1.25 લાખથી 2.5 લાખ રૂપિયાની આસપાસ મળે છે. જ્યારે જો કોઈ કેપ્ટન પોસ્ટ પર હોય તો પછી આ રકમ વધીને દર મહિને 4 થી 8 લાખ રૂપિયા થાય છે. અને જો નોકરી કોઈ આંતરરાષ્ટ્રીય એરલાઇન કંપનીમાં હોય તો પછી પગાર આનાથી પણ વધારે હોઈ શકે છે. કેપ્ટન મોહિત જણાવે છે કે અવારનવાર મિડલ ઇસ્ટના દેશોમાં પાયલટો માટે વધુ વેકેન્સી હોય છે, કારણ કે તેમના પોતાના લોકો આ વ્યવસાયમાં ઓછા છે. ત્યાં દર મહિને એક ફર્સ્ટ ઓફિસરને 8 થી 9 લાખ રૂપિયા સુધી મળે છે અને ટેક્સ પણ ઓછો હોય છે, પરંતુ તેના માટે તમારે બીજા દેશમાં રહેવું પડશે, એટલે કે ખર્ચ પણ વધુ થશે. પાયલટ બનવાના જેટલા ફાયદા છે તેની ભણતર અને ટ્રેનિંગ પણ એટલી જ મોંઘી છે. જે પરંપરાગત CPL ટ્રેનિંગ કોર્સ છે તેની કિંમત લગભગ 55 થી 85 લાખ રૂપિયાની વચ્ચે આવે છે. વળી કેટલીક એરલાઇન કંપનીઓ કેડેટ પાયલટ ટ્રેનિંગ માટે 1 કરોડ કે તેથી પણ વધુ વસૂલી શકે છે. આમ કેપ્ટન પાસેથી જાણી શકાય છે કે આટલી મોટી રકમ કોઈ સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી કેવી રીતે જોડી શકે છે. તેમણે પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું, એજ્યુકેશન લોન આનો એક સારો રસ્તો છે, કારણ કે જો તમારી કોઈ બીજી જવાબદારી ન હોય તો તમે 5-6 વર્ષમાં લોન ચૂકવવાની સ્થિતિમાં હો છો. મિત્રો, માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.